અરે વાહ મારા મોટા ભાઈ આવી ગયા શૈલેષભાઈ. મોટા ભાઈ શું થયું પાછું તને? શું થયું? આ ઉતરી છે દાદા ઉતરી જાઓ. ઓહ જોઈ મારે આવું થયું. દોડે તો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી છે ગાઈઝ. આપણે કરીશું બ્લોગ સ્ટાર્ટ ને આપણે બેઠા ચા પીવા સાથે સાથે નાસ્તો કરવા. તો જો મમ્મી પહેલાં નાસ્તો એ બનાવે છે. તો ગાઈઝ આપણે જે વહેલા મમ્મી બનાવે છે આપણા માટે ખીચડી વંઘારેલી. તો ફર્સ્ટ ક્લાસ વહેલા સવારમાં નાસ્તો શું કહેવું માં નાસ્તો બનાવતો છોકરો વળી. મોટા ભાઈ નહીં આની હજી નહીં આવી કાંઈ. મસ્ત મજાની ખીચડીમાં સામાન આવી છે બધું મરચું બેઠું નહીં. તો ફર્સ્ટ ક્લાસ ખાઈએ. ચા બી તૈયાર છે. તો ચા ને ખીચડી પછી નાસ્તો કરીએ. આ મમ્મી પૂછે હું કેટલી બૂમો પાડી નાખે ખબર કીધું ભાઈ એમાં હાલ આવ નહીં મમ્મી ભાઈ તું ખીચડી ખા મેથી ખાતા આગળ પછી અલે મેથી પછી ખાય પહેલાં ખીચડી બીજી ખાઈ પછી મેથી મજા આવે. શું કેવું ભાઈ ભાઈની મેથી કરે ભાઈ તે મેથી ખો ભાઈ હાલ ના હારી એને મેથી હાલ ખરી પણ તમારે તો ઉંમરે કોઈ થઈ નહીં. જો ગયા વહેલા ભાભી કહું કોમ બતાય હું આટલું થાકું લગાવો પણ તાકાત થોડી લગાવો એટલે ગુંદ ખાધો તો વસૂલ કરો. ગુંદ ખાધો છે પણ હજી ખાધો નહીં બાકી છે. તમે એક ઓટોમ ફેરો તો ને એક પાછો ફેરો તો ના જાય યાર લાવ. તો એ શૈલેષભાઈ ઘેર આવીએ છે નોકરીથી વહેલા ઓફિસ જઈને આવીએ ને હજી તો શું છે પાછો જવું ફ્રેશ થઈને ઓફિસ. શું કહેવું દાદા? ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં? આવનાલે તો ભૂતિયા હાય આવો ભૂત આવનારા તો કીધી તો કઈ વહેલા મમ્મી તેલ નાખી માથામાં. મમ્મી હલા નહીં તો ફ્રેશ થઈ આમ ક્યાં તમે તાર ભાઈ ત્યાં જવું તું છું ઓહ નકા જવું હોય તો બસ કોણ છે પછી કોણ જાતું છે હા હાય મો માટે પેલો કે, બાકી રાત આવશે તો ના ના સર બેટા પેલો રાત કઈ કાઢજો તું આવે પછી તો કે આ બસ ઘેર આવી જાય છીએ બાજુ છોટે સાથે બે તો ઉઠી ગયા છે. હાય સાતુભાઈ પેલા ગુડ મોર્નિંગ કે પેલા ગુડ મોર્નિંગ. હાય બધા ગુડ મોર્નિંગ. હાય ચા પીતા પીતા બગા ખાવાનો ગુડ મોર્નિંગ સાતું ડોલ સામું લાવ્યો તો કાલે ખોલી આટલી ચકલી બંધ કરતા એક જોર આવે બોલો આટલું આળસુ સાર્યું. વીરેન જો શું કોલા સાતું ઓ ભાઈ વગાયેલી ખીચડી કોને મોકલાઈ હાથ ના ગાલ મોલા કોને મોકલાઈ બાય હા કેવી છે કે ટેસ્ટી છે ને ખીચડી વાળી ચા જો ભાઈ છોકરો નાસ્તો કાંઈ બેઠો પૂછાય બધો જો ભાઈ આ બાજુ ચા નાસ્તો ચાલુ છે અને આપણે હવે પૂજા ગાય ચા પી લઈએ ખારી નાસ્તો ચાલુ છે ખારી અને મીઠા મસાલા આવે લાલા મીઠો મસાલો ખાવા લે સાથે બેવું કરો મમ્મી બે જણો સેવ પીઝા જેવું બધા લાવ્યો તે ચમ એવું બોલું પીઝા એવું ચમ બોલું છું હરખું બોલ બોલ. હરખું શું હતું એ શું કહેવાય તાને શું કહેવાય તાર પીઝા જેવા હોય લી મને હું ખબર એવું કે છે બર્ગર નતું રે બસ એમાં હું આ બીજું હરખું બોલ હા ડુંગળી હમ પટુ આદુ હમ મરચું હા પટુ વટણ વટોણા પછી શું કરવાનું બટવાનું ગાટુ પર મંગાઈ દે અને પછી પીઝા બની ચા એવું તાર હું લાવ્યો તે ચોમીન હતું એ રે ઓવા એ એવું વળી હોય ચોમીન જેવું કહેવાય આમ પેલું અમો ડાંગાલે અન ચિંગન ઓમ કહે ને તો ઓમ ના કરાય નકર સાટલી અંડા પઈ જાય એવું ચિંગમ ના ખાવે ના ચિંગમ નહીં ખાવાની હો એ ભાષા બોલો શીખર અગાઓ હાલ ને તમે ફોન કરી બોલો મૂકો અરે છે આયા ના
બોલ્યા એ દબીજી બેઠી હા અરે ઘરમાં ઉગતો તમારે કે ગોપી ઘરમાં અંત લાગે તો ગાઈસ ગોપી છે ઘેર સાતું તો ઘરમાં નતો ઉગતો અરે કે ઘરમાં અંત પણ પાડી તો પહેલાં જમી લઈએ થોડું ભૂખ લાગી છે ના આઈએ સોલર માટે ડોક્યુમેન્ટ આપી દીધો આધાર કાર્ડ આધાર કાર્ડ બેંકની ચોપડી અને બિલ ભરેલું સોલર અત્યારે તો ગવર્મેન્ટની સ્કીમ છે પાયેલો સબસિડી મળશે જાનકી કે ફ્રોડ ના હોય કે પૈસા લઈ લે ખાતામાં હા ખાતામાં પહેલાં ના કીધા તમારા અંદર પહેલાં પૈસા ખાતામાં જમા થયા પછી મળી રહે એકત્ર કાપી લે બરાબર કોઈ નહીં એ ગોપી કોણ આવી ગોપી જાય ગોવિંદ બાઈક પડી તમારે રોજ બાઈક તમે જોઈએ કે ગોપી બચાવ બાઈક ના ભાઈ ના કોઈ છેલ્લે નથી મારે છે લાઈવ તો કોઈ નહીં આવું યાદ જ ના આવી છે કહેવાય ને હું ઓટોડા મારે ગાઈસ ઘરે આપણા પરમ મિત્ર આવ્યા છે બકુલભાઈ તો જો ગાઈસ આપણે જે નવી એક્ટિવા નોંધાઈ હતી એ નવી એક્ટિવા આવી ગઈ છે તો હજી નંબર પ્લેટ આવી નહીં અને મિત્ર રાતમાં પેડા લઈને આવ્યા છે નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ તમારા બધા સાથે સહકારથી અમે નવી એક્ટિવા લઈને આવ્યા છીએ. ગરમાડો અજવાળો આવતો જો બકુલભાઈ આવ્યા મસ્ત મજાના પેડા લઈને નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. તો અમે ચેતનભાઈના ઘરે આવી ગયા છે. તમારા બધા સાથ અને સહકારથી અમે નવી એક્ટિવા આવનાવ સપોર્ટ કરતા રહેજો અને ઓનથી વધારે સપોર્ટ કરો એ પ્રાર્થના કરે છે. અને અમારા ચેતનભાઈ કેમેરામેન છે, એમની પણ ખૂબ આમ એટલી બધી આમ કડક મજૂરી છે ને તો ભાઈ ના પૂછાની એડિટિંગ કરવામાં એટલી મજૂરી લાગે છે ને તો ભાઈ અમને જ ખબર થઈ, અમને કીધે તો બહુ આનંદ થાય, અમને બહુ દુઃખ લાગે કેટલી મજૂરી છે, પણ તમને લાગતું સપોર્ટ કરજો, ખાલી સપોર્ટ કરજો અને જેટલો સપોર્ટ કરો એનાથી વધારે કરજો એવું પ્રાર્થના કરું છું. અને આ પેડા લીધા કારણ કે અમારો તો જે શરૂઆત કરી હતી મારા ચેતન પેલા ઘરે પેડા આપવા જરૂરી હતા. મમ્મી તો ખરો પણ ખોલી ખોરાક પણ મમ્મી ખોરાય હજી તો તમને ના મળતો એ એના તો ચક્કર નથી બાકી છે પ્રેમજીભાઈ એવો પરમ મિત્રથી પછી જો લઈ લો. અને હજી તો રાહુલ બધા એક્ટરો છે ખાતે બધા કયો કે ડાયોબા ઘોડોબા અને પેલો કહેવાય બાપુ કાકા ભૂકા એ બધા છે. તો કે જો વિરેનભાઈ બહુ બીજાનો સપોર્ટ છે. તા ઘેર લઈ જવાનું આવશે તુલસી પેડા ખવડાવવા આવશે નવાઈ જ નહીં એ તા ઘેર નાલું છે તા ઘેર લઈ લીજે રે ઓહો બે ઉઠાલે અરે તો ઉઠાવ છોકરો છોકરો ઉઠાવ ઉઠાવ ચો ભાભી જતો રે ભાભી બકા થયો જશે યાર આ નવું લાય એટલે બા ખવડાવતા ને ખબર પડી નવી એક્ટિવા લીધી મમ્મી કે માતાજી ગાડી આવી જાય. અરે વાહ આવા આશીર્વાદ જોયું કે બકા ગાડી લાવવાની છે ચોક્કસ આવશે આવશે એક દાડો આવી જાય જરૂરથી હા કઈ એ એની મમ્મી વધારે ના કરાય સદીથી જ હા ભાભી કે ભાભી થયો જો છી યાર એવું છે હોય યાર પાછો એમને યાદ કરાવજો એવું ના ભાભી કે અમને નથી આપી તો લેવાનું છે કઈ દે વિડીયો જોવું યાર એવું આ જો અહીંયા રીઝી તો ફાવતું નહીં ના તો ગાઈઝ ફાઇનલી આ બાદ તો જો મમ્મીજી મસ્ત મજાનું જમવાનું બનાવશે અને ગાઈઝ અમારા ફૈયત તો ના પાડતા હતા ઘેર અમે જબરદસ્તી રાખે કે ઘેર લઈ જવું કે જવું કરતો પણ રાખે વાંધો. અરે વાહ મારા મોટા ભાઈ આવી ગયા શૈલેષભાઈ મોટા ભાઈ શું થયું પાછું તને શું થયું ઉતરી જાઓ. ઓહ આવું થયું એવું શું કરતો હતો પણ હવે ચીકારો પગાર થયો તો હું કરતો ચલો ઉઠવાઈ ગયો શું કારણથી ને પગાર થયો તો અત્યારે ઉતરો પગાર આપવા મચકાઈ ગયો તમે ભાઈ પોલીસની દોડાવે આખો પગ આમ ખાલી થયો થઈ ગયું આપણે તારા શું થઈ ગયું કાલે મચકાઈ ગયો તો પણ ભવાનું થોડું તો દુખતું પણ બીજું તો આવું નહીં થાય કોઈ મટી જશે આ તો ધીમે ધીમે દુખાવો વધી જાય હજી જ છે આ પગાર પેલા જીવા. છે દર્શન બાપુ દાદા બસ શિવ પર નહીં ચડાવ મસ્ત ના શિવબા તો અબડી કાઢી. હા બહુ પણ આવું ના કરતો મને તો જબ્બર દુખાય પણ ના શિવબા ભલે અબડી કાઢે પણ મજબૂત પગ ચડાવશે યાર હું. ચડી જાય જલ્દી અને આ નહીં મળે જલ્દી હા હું નહીં મળે જલ્દી આ હવે જલ્દી ના ના આડો ઉભાઈ મરતા જઈ જા. પેલો કુકુર તો કહેતો જેવું કેટલું કહેતો કે તું કી રાતી હોય લીધેલું હોય તો પછી લીધેલું એટલે
રડી પડી ઓહ કે વધારે આપણી કરતી હતી કે જતાવ ત્યાં ઓ જા કઈ દઉં કે ખાવ પડે ત્યાં જતાવ આ જા શિયાબાને લઈ જાઉં શિયાબાઈ લઈ જા नहीं बताओ बोले तो ती बने क्या है क्या बात जो ये अपनी गाड़ी जाएंगे हम पर लब प्लेन होंगे हम पेड़ कर दी होंगे खत ले लो એને ભાઈ બગાડને કંપની કાઢી દે હે ને પણ મોહ કરશો અજીબાન પાસે મને તો હજી હોત તો બસ એ ફટ લઈને બે હાથ દે આ તો એમ પાંજે એવું હાથેડો અને તમે પણ ગમે છે ને ધંધીડા પર આડું એવું અરે અરે તો એક તો પોલીસ ની દોડા હતા તું યાર આવું પગનું બગસો તારી મેલી છે હા એવું દુખાય ને આટલી જલ્દી વિડીયો ઉતારી પડે લે ચલો ગાઈસ અમે જતાઈએ તો સાઈડે બી ટાઈમો ટાઈમ મસ્ત મજાનો પોપટ પાડ્યો છે મસ્ત મજાનો ના કહેવાય પણ મસ્ત. ખરી દોરા મસ્ત કે ભાઈ જા તકલીફ થાય કે મસ્ત કે છે મસ્ત કહું એમ નહીં પણ ખરા ટાઈમે આવું કરાય હવે આ પોલીસને પણ તારીખ આવી ખબર 21 તારીખથી તો કોલ લેટર એકાઉન્ટ ચાલુ થઈ ગયું ચલો મિત્રો તમે કરી લે ભાઈ તેલ લે. મુલાકાત કરાવો થોડી તેલ લે બતાવી છે પગ ચડાવું ચાલો તો કઈ ફાઇનલી તો પગ ચડાવ્યા હતા પણ થોડું નુકસાન પડ્યું કારણ કે હું સચિન દાદા પગ ચડાવે ને દાદા અત્યારે હોઈ જાય છે સૌથી વધારે તો ખાઈ જબ્બર હું તો ભાઈ ચલો હવે પાછા ઘેર જવું પડશે ધક્કો પડ્યો અમને તો સવારે હવે સવારે આપવું પડશે ભાઈ તો ભાઈ ચલો સવારે આવશું તો સવારે તમને મુલાકાત કરાવીશું તો શૈલેષભાઈ અત્યારે રવાતીઓ નહીં કીધી મમ્મી મોટો જંગ ધક્કો પડ્યો અરે દાદો હોઈ ગયા હતા દેશ ગાડી પણ નતા ઉંમર તો બચાનું ઉઠાડા તારે પાછા આયા શૈલેષભાઈ કે મારો કરમ જ કાઢો છે એના કી ખાવા 9 વાગે આવજો હું કશું હતું હા 9 વાગે ખાવાની જરાત પણ એ કોણ કે એ હાડીઓ પડે ઘેર એ હાડીઓ પડે છે મેં હાડીયાથી સડી જાય એ હારીઓ ને સર તો તો હું સર એવું બાકી હોય ને તું વાગ્યું હોય તો એ હાડી લગાવાય તું વાત છે અલે. એ પગ તો ઉતરી ગયો દુખાય છે પણ મમ્મીએ કઢી કેવી બનાવી મેં તો જો ખાલી મસ્ત વાહ 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 કેટલા જોતો ખરા ખાલી એ અરે વાહ કદાઈની અરે કઢી રે 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 થોડી ખાઈ લઈને પગ ઉતરી જાય એકદમ ને ખાઈ જઈ એની વાગી તે બરોબર સારું આનંદનો દિવસે જ આવે છે કંટ્રોલ સુલે ચલો ભાઈ આપણે શાંતિથી બસ જમી લઈએ પપ્પા બેઠા તો કઈ જો હવે તો મસ્ત મજાનું રાત પડી ગઈ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ અત્યારે બધું છે કાંઈ પીને બધા પોતપોતાના ઘરમાં શાંતિ જિંદગીઓ જો હવે કોઈ દેખાય નહીં ખાસ તો ચલો ગાઈઝ આજના બ્લોગને અહીંયા સુધી રાખીએ છીએ તો મળશું કાલે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને ગુડ નાઇટ એન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ